आवश्यकता आ बधा विषयों पर આપણે વિસ્તારથી ચર્ચા કરી। ધ્યાનના વિભિન્ન અંતરાયો પર આપણે ચર્ચા કરી, ધ્યાનના વિભિન્ન પ્રકારો પર ચર્ચા કરી અને પાછલી ચર્ચામાં, છેલ્લી ચર્ચામાં આપણે કરી રહ્યા હતા કે ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે વ્યક્તિગત જીવનમાં તેમજ બાહ્ય પરિસ્થિતિ વશ રાષ્ટ્રીય કે સામાજિક જીવનમાં એક અણધારી પરિસ્થિતિ, અસામાન્ય પરિસ્થિતિ, અને ત્યારે ધ્યાન કરવું બહુ મુશ્કેલ બને છે। તો ત્યારે શું કરવું? તો આપણે કહ્યું હતું કે એવી વખતે આપણે ધ્યાન ઉપર વધારે ધ્યાન ન દઈને પ્રાર્થના અને નામ સ્મરણ એનો સહારો લેવો, અને જ્યારે મનની આ ખિન્નતા, મનની ગમગીનતા, મનનો અજંપો ઓછો થઈ જાય ત્યારે ફરી પાછું ધ્યાનના અભ્યાસમાં લાગી જવું। અને એ સિવાય આ અજંપો વધુ ન ટકે, આ ખિન્નતા અને ગમગીનતા આપણા મનને ખૂબ વધારે પ્રભાવિત ન કરે એ માટે પણ અલિપ્તતા કેળવવાનો, અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન પણ સાથે સાથે કરવો જોઈએ। પણ આ છે અપવાદ રૂપે। એકવાર એક શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને, શ્રીમદ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ, તો તેમને પત્રમાં લખ્યું કે આવી રીતે મન તો ક્યારેક ચંચળ હોય છે, ધ્યાન કરવા તત્પર થતું નથી, તો એવી વખતે ધ્યાનનો અભ્યાસ ન કરીને જો નામ સ્મરણ, પ્રાર્થના એ સાધનાના બીજા ઉપાયો જો અખત્યાર કરવામાં આવે તેમાં શું વાંધો છે? તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજે ત્યારે ઉત્તર આપ્યો હતો, જુઓ, મનનો સ્વભાવ જ એવો છે કે તે કોઈ પણ કામ કરતા આનાકાની કરે છે, વિશેષ કરીને પરિશ્રમનું કામ એ કરવા માગતું નથી। એ માટે થઈને જો આપણે એની વાત માનવા માગી જઈએ, માનવા બેસી જઈએ તો ચાલશે નહીં। મન લાગે કે ન લાગે, પરાણે તેને જોર જબરજસ્તીથી ધ્યાનમાં પ્રવૃત્ત કરવું પડશે, નિયમિત રીતે ધ્યાન કરવું પડશે। મન લાગે કે ન લાગે, એકાગ્રતા બંધાય કે ન બંધાય, પણ નિયમિત રીતે ધ્યાન કરવું પડશે। અને ધીરે ધીરે આવી રીતે નિયમિત રીતે ધ્યાન કરતા કરતા છેવટે મન એ ધ્યાન કરવામાં પ્રવૃત્ત થશે। શરૂઆતમાં તો મન આનાકાની કરશે જ, તો ગમે તે રીતે નિયમિતતા જળવાઈ રહેવી જોઈએ। જો ધ્યાનના અભ્યાસમાં કદાચ ઊંઘ આવતી હોય કે એવી જાતનું કોઈ થતું હોય, એવી જાતનું કોઈ વ્યવધાન થતું હોય, તો ત્યાં સુધી કહે છે ઠીક છે, તો ત્યારે ચાલતા ચાલતા નામ સ્મરણ કરી લેવું, અને પછી જ્યારે ઊંઘ ઉડી જાય ત્યારે પાછું ધ્યાનમાં બેસી જવું। પણ મનનું કહ્યું માનવાનું નહીં કે મારે આજે ધ્યાન નથી કરવું, આજે ઊંઘ આવે છે, આળસ આવે છે, નહીં। એ આળસને ઉડાવવાની, ચાલતા ચાલતા નામ સ્મરણ કરી આળસને ઉડાવી અને ફરી પાછું ધ્યાનમાં પ્રવૃત્ત થવું। અચ્છા, ક્યારેક સ્વાસ્થ્ય ખૂબ ખરાબ હોય, શરીર ખૂબ ખરાબ છે, બેસી શકાતું નથી, તો પણ ધ્યાનનો અભ્યાસ ન છોડવો। ઠીક છે, બેસા બેસા નહીં, તમે સૂતા સૂતા ધ્યાન કરો। હા, સૂતા સૂતા પણ ધ્યાનનો એક પ્રકાર છે। સ્વામી શારદાનંદજી મહારાજ પોતાના પત્રમાં લખે છે કે જીપ્સી લોકો આવી રીતે ચિત્તા સૂઈ અને એક પ્રકારનું આ પણ એક ધ્યાન છે। પણ એનો અર્થ એ નથી કે આપણે એ સૂતા સૂતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી દઈએ। આ તો જ્યારે શરીરનું ખૂબ જ એવી જાતની સ્થિતિ છે શરીરની કે જ્યારે એ સંભવ નથી કે આપણે ટટ્ટાર બેઠા રહીએ। નહીં તો સાધારણ રીતે જેમ ધ્યાનને કહ્યું છે કે કુંડલીની આપણે પાછળના ભાગમાંથી જે જાય છે એટલા માટે ઈડા, પિંગલા અને વચમાં છે સહસ્રાર, એ સુષુમ્ના, અને ત્યાંથી જઈને સહસ્ત્રારમાં જાય। તો એ માટે મેરુદંડ એ ટટ્ટાર દશામાં આપણે બેઠા હોઈએ ત્યારે મેરુદંડ સીધો હોય, ગરદન અને મેરુદંડ બધા એક જ સીધી રેખામાં હોય તો જ એ સંભવી શકે છે। પણ અપવાદ રૂપે જ્યારે શરીર ખૂબ જ ખરાબ છે ત્યારે ધ્યાનનો અભ્યાસ એકદમ બાદ ન કરીને પણ સૂતા સૂતા પણ ધ્યાન કરવાનું, અને કદાચ જો આળસ આવતી હોય તો ચાલતા ચાલતા ધ્યાન, ચાલતા ચાલતા નામ સ્મરણ કરીને આળસ ઉડાડીને પછી ધ્યાન કરવાનું। આ અપવાદ રૂપે, પણ નિયમિતતા અત્યંત આવશ્યક છે। પણ
જ્યારે કોઈ અસાધારણ સ્થિતિ આવી ગઈ હોય, શરીરને માટે નહીં, આળસને કારણે નહીં, પણ મન અત્યંત ખિન્ન થઈ ગયું છે, બાહ્ય પરિસ્થિતિ છે, ચારે તરફ આગ લાગી ગઈ છે અને બધા ઘણી જાતના એવા કાર્યો થઈ રહ્યા છે જેને પરિણામે મન ખૂબ જ ગમગીન થઈ ગયું છે, કાં તો કોઈનું મૃત્યુ થયું છે, વ્યક્તિગત જીવનમાં કોઈક એવી જાતની વિશેષ કોઈ દુર્ઘટના ઘટી ગઈ છે પોતાના જીવનમાં અથવા અન્ય સગા સંબંધિત જીવનમાં, અથવા તો સમાજમાં અને રાષ્ટ્રમાં અરાજકતા વ્યાપી ગઈ છે, મન ખૂબ ખિન્ન થઈ ગયું છે, ગમગીન થઈ ગયું છે, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. એવી વખતે ધ્યાન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે અને એવી વખતે ધ્યાન કરવું કદાચ સ્વાસ્થ્યકર પણ નથી, કારણ કે ત્યારે ધ્યાન અન્ય પ્રકારનું ધ્યાન થઈ જશે. એવી વખત માટે જ માં શારદા દેવી કહે છે ત્યારે ફક્ત નામસ્મરણ અને પ્રાર્થના કરવી અને ત્યારે ધ્યાન ન કરવું. આ અપવાદ રૂપે કહ્યું છે. પણ ત્યારે એવી વખતે આપણે પ્રાર્થનાનો સહારો લઈ અને પ્રાર્થના દ્વારા જે પરિબળોએ આ દુર્ઘટના સર્જી છે અથવા તો આવી અરાજકતાની સ્થિતિ વ્યાપી છે એને દૂર કરવા માટે પ્રાર્થના કરીએ. જે લોકો એમાં ફસાઈ ગયા છે, જે લોકો એમાં આબદ્ધ થઈ ગયા છે એ લોકો માટે પણ પ્રાર્થના કરવી, પોતાના મનની શાંતિ માટે પ્રાર્થના કરવી, જે વ્યક્તિઓ આનાથી પ્રભાવિત થયા છે એમને મનની શાંતિ માટે પ્રાર્થના કરવી, અને થોડું અલિપ્તતાનો પણ અભ્યાસ કરવો. અલિપ્તતા, અનાસક્તિ, આનો અભ્યાસ દ્વારા જલ્દીથી જલ્દી આ પરિસ્થિતિમાંથી બહાર પોતાને લાવવાનો પ્રયત્ન કરવો અને ફરી પાછો ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવો. અને ઉદાહરણ આપણે આપ્યું હતું, શ્રી કૃષ્ણ ભગવાન ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં એનાથી વધારે તો અશાંત વાતાવરણ, અરાજકતાનું વાતાવરણ, એનાથી વધારે પરિવેશ કયો ખરાબ હોઈ શકે કે 18 અક્ષોણી સેના, આ મોટી મોટી બે સેનાઓ એકબીજાને વિરુદ્ધ લડવા માટે તૈયાર, અને શંખનાદ થઈ રહ્યો છે, ઘોડાની હણહણાટી થઈ રહી છે, ગર્જના થઈ રહી છે, હાથીઓ ગર્જના કરી રહ્યા છે. આવા બધા તુમુલ ધ્વનિની વચ્ચે અર્જુન જેવો મહારથી કહે છે હું યુદ્ધ નહીં કરું. આનાથી વધારે કઈ મોટી ઉપાધિ હોઈ શકે? શ્રી કૃષ્ણ ભગવાન સારથી છે, બીજી કોઈ વ્યક્તિ હોત તો કદાચ હાર્ટફેલ થઈ જાત કે ભાઈ અર્જુન મહારથી એ કહે છે જે પાંડવોનો જે એકમાત્ર સહારો, અને એ કહે છે હું યુદ્ધ નહીં કરું. પહેલા તો ખૂબ કહે છે બહાદુરીપૂર્વક ત્યાં રથ સ્થાપિત કરો, વચમાં હું જોઈ તો લઉં કોણ કોણ યુદ્ધ કરવા આવ્યું છે, બધા યોદ્ધાઓને જોઈ લઉં. યોદ્ધાઓને જોવા આવે છે પણ યોદ્ધાઓને બદલે જુએ છે પોતાના સસરાને, પોતાના જમાઈને, પોતાના પિતરને, ભાઈઓને, પિતરાઈ ભાઈઓને, આ બધું જોઈ અને આસક્તિથી મન પરિપૂર્ણ. અને પછી કહે છે ગાંડીવ રાખી દે છે, મારા પગ થરથર ધ્રુજે છે, હાથ થરથર ધ્રુજે છે, ગાંડીવ સંભાળી શકાતું નથી, અને પાછળ બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું. આવી કપરી પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે? પ્રહસન્નિવ ભારત, હસે છે. હસતા હસતા અર્જુનને કહે છે અશોચાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષશે ગતાસુન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. પંડિતો જેવી તું મોટી મોટી વાતો કરે છે, પણ પંડિતો ક્યારે પણ આ રીતે શોક કરતા નથી જે રીતે તું શોક અત્યારે કરી રહ્યો છે. એવી કપરી પરિસ્થિતિમાં પણ કેવી અલિપ્તતા મનની, અને આવી કપરી પરિસ્થિતિમાં આવા કોલાહલ વચ્ચે પણ આવી રીતે અલિપ્તતા રહી શકાય એનો આદર્શ આપણે સામે રજૂ કરે છે. આપણે કેટલા પ્રમાણમાં એને અપનાવી શકીએ એ અલગ વાત છે, પણ એક આદર્શ તો રજૂ કરવામાં આવ્યો કે હા, આની વચ્ચે પણ એ માનસિક સમતુલા જળવાઈ શકે, અને માનસિક સમતુલા જો જળવાય તો પછી ત્યારે જ ધ્યાનની પરિસ્થિતિ ઊભી થાય. તો આ માનસિક સમતુલા જળવવા માટે આ અલિપ્તતાનો પદ્મપત્ર મીમાંભસા જે શ્રી કૃષ્ણ ભગવાને સંદેશ આપ્યો અને પોતાના જીવનમાં પણ આચરીને બતાવ્યું, અને મહાપુરુષોના જીવનમાં પણ આપણે જોઈએ છીએ, શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં પણ જોઈએ છીએ કેવી જાતની અલિપ્તતા. હૃદયરામ મુખર્જી, એમનો ભાણેજ જેમની સેવામાં હતો, એણે કંઈક ખોટું કામ કર્યું, અને મથુરબાબુ વિશ્વાસ જે રાણી રાસમણીના જમાઈ, એમના પછી આવ્યા હતા એમના પુત્ર હતા ત્રૈલોક્ય બાબુ, અને ત્રૈલોક્ય બાબુએ હૃદયનાથને નોટિસ આપી દીધી કે તમારે દક્ષિણેશ્વર તત્કાલ ત્યાગ કરો, દક્ષિણેશ્વર તમારી નોકરી ગઈ.
રામકૃષ્ણ દેવ પૂજારી તરીકે હતા, એ પણ નોકરીમાં હતા, અને એમનો ભાણેજ એ પણ મંદિરમાં પૂજારી, એ એમના સહાયક રૂપે હતા. તો નોકરે આવીને કહ્યું રામકૃષ્ણ દેવને, ત્રૈલોક્ય બાબુએ રજા આપી દીધી છે, તમારે તત્કાલ મંદિર છોડીને નીકળી જવાનું છે. તો રામકૃષ્ણ દેવ કહ્યું, ભાઈ કે કદાચ મારા માટે નહીં કહ્યું હોય, હૃદયરા માટે, કે ના, બંનેને તમારે જવાનું છે. ઓ, બંને જવાનું છે, ઠીક. રામકૃષ્ણ દેવ ચાલ્યા, સાથે કાંઈ નહીં, નીકળી ગયા. ઓરડામાંથી નીકળી ગયા અને દક્ષિણેશ્વર મંદિરમાંથી એના ગેટમાં બહાર જઈ રહ્યા છે. ત્રૈલોક્ય બાબુ ત્યાં જોઈ રહ્યા છે. ત્રૈલોક્ય બાબુ જોઈએ, રામકૃષ્ણ દેવ જઈ રહ્યા છે બહાર. શું વાત છે? પાછળ દોડીને ગયા કે બાબા ક્યાં જાઓ છો? કે તમારા નોકરે કહ્યું કે તમારી નોકરી પતી ગઈ અને તમારે હવે ત્યાગ કરવાનો છે, તો હું જઈ રહ્યો છું. અરે પાગે પડે, ના ના ના, તમારે માટે નહીં, હૃદય માટે કીધું તું, માફ કરી દો, માફ કરી દો. કાંઈ વાંધો નહીં, મારા માટે નહોતું ને, અચ્છા ચાલો. ફરી પાછા આવી ગયા, ચૂપચાપ, કઈ મોઢા ઉપર વિકાર નહીં. જેમ રામચંદ્રજીને કાલે રાજ્યાભિષેક થવાનો છે, કોઈ પ્રસન્નતા મુખ પર, એટલી વિશેષ પ્રસન્નતા નથી. અને 14 વર્ષનો વનવાસ છે, કોઈ દુઃખ નથી. તો આ અલિપ્તતા, એનો આદર્શ એ મહાપુરુષો રજૂ કરે છે. આપણે જેટલા પ્રમાણમાં રહી શકીશું એટલા પ્રમાણમાં આપણા ધ્યાન માટે આપણું મન પ્રસ્તુત થશે. અને આજે બાહ્ય પરિસ્થિતિઓથી આપણું મન આકુળ વ્યાકુળ થઈ જાય છે. પછી એ વ્યક્તિગત જીવનમાં અસફળતાને કારણે હોય, કે કોઈ દુર્ઘટનાને કારણે હોય, કે કોઈના મૃત્યુને કારણે હોય, કે બહારની અરાજકતાને કારણે હોય, એ બધી પરિસ્થિતિઓ આપણને આકુળ વ્યાકુળ નહીં કરે. વ્યથિત તો જરૂર કરશે, પણ આકુળ વ્યાકુળ નહીં કરે. સ્વામી શિવાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ, એ બેઠા હતા બેલુર મઠમાં પોતાના ઓરડામાં. અને ત્યારે એ એક સંન્યાસી આવીને કહ્યું, બધા સમાચાર આપ્યા. 1930ની વાત છે. ત્યારે ઢાકા ત્યારે ભારતમાં જ હતું. ભારતમાં એ ઢાકામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ખૂબ મોટો એ રાયટ થયું હતું, અને એને કારણે ઘણા લોકો માર્યા ગયા હતા. ખૂબ જ પરિસ્થિતિ કરુણ થઈ ગઈ હતી. અને ત્યારે રામકૃષ્ણ મિશન દ્વારા રિલીફ શરૂ થયું હતું. એ રાહત કાર્ય માટે પૈસા આવતા નથી. કે રાહત કાર્ય માટે કંઈ પૈસા આવ્યા? તો કે ના, હજી સુધી નથી આવ્યા. કે પ્રયત્ન કરો, આપણો પ્રયત્ન કરવાનો છે. અને ત્યારે સંન્યાસી કહ્યું કે મન ખૂબ જ ખિન્ન થઈ ગયું છે. આ બધું જોઈને, આ પરિસ્થિતિ જોઈને ધ્યાન કરવાનું થતું નથી, કોઈ મન લાગતું નથી. કેવી જાતના અત્યાચારો આ લોકો કર્યા છે લોકો ઉપર, જે લોકોનો કોઈ વાંક નથી, એના ઉપર આવા અત્યાચાર કર્યા છે. મન ખૂબ જ ખિન્ન થઈ ગયું છે. મહાપુરુષ મહારાજ કહ્યું, મન ખિન્ન કરવાનું કોઈ કારણ નથી. તમે તમારું કર્તવ્ય કર્મ કરીએ જાઓ. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, એના માટે તમે આવ્યા છો. તમે તમારું કામ કરી જાઓ. કારણ કે એ જે મહાલીલા ચાલી રહી છે, એમાં તમે તો ફક્ત એક ઇન્સ્ટ્રુમેન્ટ છો, એક હથિયાર છો, એક યંત્ર સ્વરૂપ છો. એ યંત્ર દ્વારા તમે તમારા રીતે જેટલું કામ કરી શકો, રાહત કાર્ય તમે કરો, જેટલું લોકોનું ભલું કરી શકો કરો. અને રાહત કાર્ય માટે માં જ પૈસા મોકલાવશે. અને હજી એટલી વાત ચાલી રહી છે, ત્યાં કોઈ કે આવીને ખબર આપે, બીજા સન્યાસી, કે કોઈ ફલાણા સેઠે 500 રૂપિયા આ રાહત કાર્ય માટે આપ્યા. તો જુઓ, કહેતો હતો ને માની લીલા કેવી છે. માં જ આ વિનાશ લીલા કરાવે છે, વળી માં જ આ રાહત કાર્ય માટે પૈસા પણ મોકલાવે છે. બધી માની લીલા છે. એ ઉચ્ચ સ્થિતિમાં આવવાથી કેટલી બધી અલિપ્તતા, કે ખરેખર તો આ બધી જે લીલા ચાલી રહી છે એ જગન માતાની લીલા, પણ એ આપણા મનને સ્વીકાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ. એના માટે તો ખૂબ બહાદુરી જોઈએ. એટલે જ કહેતા હતા ને, મા કાલીનું રૂપ કેવું, કે એક હાથમાં સંહાર કરે છે, એક બીજે હાથથી વરદાન આપે છે. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, આ ત્રણેય કાર્ય જગન માતા દ્વારા ચાલે છે, ઈશ્વર દ્વારા ચાલે છે. આપણને સૃષ્ટિમાં તો મજા આવે છે, પાલનમાં મજા આવે છે, પણ સંહાર લીલા જ્યારે ચાલે છે ત્યારે એમાં આપણને એ ઈશ્વરની ઈચ્છા છે એ આપણે કોઈ પણ રીતે સ્વીકાર કરી શકતા નથી. પણ આ છે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, આ ત્રણેય મળીને સૃષ્ટિ થાય છે. તો માની લીલા આવી છે, જગન્માતાની લીલા. જે લોકો એ ઉપરની લીલા કરે છે, બધું ઈશ્વરની ઈચ્છા જો તમે સમજતા હો તો આ પણ ઈશ્વરની ઈચ્છા, પણ એ એક્સેપ્ટ કરવું બહુ મુશ્કેલ, એને મનમાંથી એને સ્વીકાર કરવો બહુ મુશ્કેલ. એટલા જ માટે સ્વામી વિવેકાનંદ એ જ્યારે ખૂબ નિરાશા સાંપડી, જીવનમાં દરેક ક્ષેત્રમાં નિરાશા, છેલ્લે એમના જીવનના અંતમાં ત્યાં ગયા હતા કાશ્મીર. 1901ની વાત છે.
અને કાશ્મીરનો ટૂર કરી રહ્યા છે. ત્યાં કાશ્મીરમાં એમને ખૂબ ઈચ્છા હતી, ત્યાં એક રામકૃષ્ણ મિશનની સંસ્થા સ્થાપાય, બ્રાન્ચ સ્થપાય. બધા થઈ ગયા પ્રયત્નો, કોઈ કે જમીન દેવાની પણ વાત કરી, બધું થઈ ગયું, પણ બ્રિટિશ ગવર્મેન્ટે આવી અને બધું ખતમ કરી નાખ્યું અને એ સેન્ટર થવા ન દીધું. અને એ સિવાય પણ એમના ખૂબ જ અંગત એવા મિત્ર ગુડવિન માર્યા ગયા, એમના ખૂબ જ અંગત એવા મિત્ર કેપ્ટન સિવિયર માર્યા ગયા, બધા એક પછી એક માર્યા ગયા. એમના પોતાના મિત્ર એ ખેતડીના મહારાજા એ ત્યાં પડીને ઉપરથી પડીને મરી ગયા. આ એક પછી એક બધી વિનાશકારી લીલા સ્વામીજી સાંભળે છે, મન ખૂબ જ ખિન્ન. અને અચાનક એમને એક આવેશ આવે છે. એ આવેશમાં તેમણે એક કવિતા લખી નાખી, કાલી ધ મધર, મહાકાલીની ઉપર. બહુ સરસ એ કવિતા. અને છેલ્લા વાક્યમાં કહે છે, એન્ડ હી હુ ડેર્સ મિઝરી લવ એન્ડ હગ ધ ફોર્મ ઓફ ડેથ એન્ડ ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન્સ ડાન્સ, ટુ હિમ ધ મધર કમ્સ. એન્ડ હી હુ ડેર્સ મિઝરી લવ, અને જે દુઃખને બાથ ભીડી શકે છે, દુઃખનો સ્વીકાર કરી શકે છે, દુઃખને પોતાના બાહુપાશમાં લઈ શકે છે. એન્ડ હી હુ ડેર્સ મિઝરી લવ એન્ડ ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન્સ ડાન્સ. મા કાલી ક્યાં છે? સ્મશાન ભૂમિમાં નૃત્ય કરે છે. સ્મશાન ભૂમિમાં જે એની સાથે મા કાલી સાથે નૃત્ય કરી શકે છે. એન્ડ ડાન્સ ઇન ડિસ્ટન્સ ડાન્સ, મૃત્યુ પણ જેમના માટે આનંદનો વિષય બની જાય છે. એવી મનની સ્થિતિ જ્યારે થાય, એવી વ્યક્તિ જે કોઈ હોય. એન્ડ હી હુ ડેર્સ મિઝરી લવ એન્ડ હગ ધ ફોર્મ ઓફ ડેથ એન્ડ ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન્સ ડાન્સ, ટુ હિમ ધ મધર કમ્સ. એની પાસે મા કાલી આવે છે, એને આ જગન માતા મળે છે, એને આ ઈશ્વર મળે છે. આ ઉચ્ચ સ્થિતિ. તો એ તો કોઈ સાધારણ વાત નથી. આ બધી વાતો એક્સેપ્ટ કરવી, જ્યારે સંહાર લીલા ચાલતી હોય ત્યારે અલિપ્ત રહેવું ખૂબ જ મુશ્કેલ. એટલે જ માટે કહ્યું છે ને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. જ્યારે ઈશ્વરની આપણે સમસ્ત લીલાને આપણે એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બધું સારું ચાલે છે ત્યાં સુધી તો સારું ચાલે છે, પણ અમંગળમાં પણ મંગળ જોવું, બધું રામની ઈચ્છા છે. તો રામની ઈચ્છાથી જ પોલીસ પકડી ગયો, એ પણ રામની ઈચ્છા છે, ત્યારે નથી થતું. જ્યાં સુધી વેચાતું હતું સૂતર, આંટી વેચાતી હતી, માર્કેટિંગ સારું થતું હતું, સેલ સારું થતું હતું, ધંધો વેપાર સારું ચાલતો હતો, ત્યાં સુધી રામની ઈચ્છા. પણ જ્યાં નુકસાન થવા માંડી ગયું, અથવા તો ચોર પકડીને લઈ ગયા અને પોલીસ પકડીને લઈ ગયા અને જેલમાં નાખી દીધા, તો એમાં પછી રામની ઈચ્છા આપણે જોઈ શકતા નથી. અને ત્યાં જ આપણી ખામી છે, બહાદુરીની કમી. એ અલિપ્તતા નથી આવતી. ધીરે ધીરે અભ્યાસ કરવાથી આ જે પરિસ્થિતિ સર્જાય છે કે ધ્યાન કરવામાં આપણને, અરાજકતાની સ્થિતિમાં પણ ધ્યાન કરવા માટે આપણા મનને તૈયાર કરશે. ગમે તેવી સ્થિતિ બહાર હશે, વ્યક્તિગત જીવનમાં તો સામાજિક જીવનમાં, આપણે એનાથી પ્રભાવિત થવાનું નથી. આપણે પ્રયત્ન કરીશું, કારણ કે આ બધી માની લીલા છે. ઈશ્વરની ઈચ્છા માનતી તો ઈશ્વરની ઈચ્છા છે, માની લીલા માનતી તો માની લીલા છે. ઈશ્વરમાં અને મામાં ન માનતા હોઈએ અને ફક્ત જ્ઞાની હોઈએ તો બધું બ્રહ્મ, આ પણ બ્રહ્મની લીલા છે. અને જ્ઞાની માટે તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બધું મિથ્યા છે, તો આ બધું પણ મિથ્યા છે. એના માટે તો હજી વધારે સારી સ્થિતિ છે. તો ગમે તે રીતે ફિલોસોફિકલી, દાર્શનિક રીતે આ અરાજકતાની સ્થિતિમાં પણ આપણે અલિપ્તતા કેળવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ, આ દાર્શનિક રીતે એનો વિચાર કરીને. અને બીજી વાત એક આપણે કહી હતી કે આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ તો મોટા ભાગના રૂપે આપણે જેમ કહ્યું કે નિરાકારનું ધ્યાન તો કઠિન હોય છે, તો સાકાર, સગુણ સાકારનું ધ્યાન આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સગુણ સાકારનો પ્રયત્ન કરીએ છીએ તો એમાં પણ લીલા ચિંતન આપણને વધારે સહાયરૂપ થાય છે. એની વિસ્તારની ચર્ચા આપણે કરી. તો ઈષ્ટનું જ્યારે ધ્યાન કરીએ છીએ તો ઈષ્ટ વિશેની આપણી કલ્પના એ પણ મહત્વનો ભાગ ભજવે છે કે ઈષ્ટ વિશે આપણી કેવી કલ્પના છે. એ કલ્પનાને પણ જરાક ઊંચી કરવી પડશે, ઉન્નત કરવી પડશે. ઠીક છે, ધ્યાનની સરળતા માટે આપણે સગુણ સાકાર રૂપ લઈએ છીએ, મૂર્તિનું ચિંતન કરીએ છીએ, પણ ખરેખર એ તત્વતઃ શું છે? તો એ મનમાં લાવવાથી આ જે અરાજકતાની સ્થિતિ અથવા જે વિશ્વમાં જે ચાલી રહ્યું છે, જે કંઈ ઘટમાળા ચાલી રહી છે, એ બધી ઘટમાળ આપણા મનને એટલી બધી પ્રભાવિત નહીં કરી શકે, આપણે ધ્યાનની સ્થિતિને એટલી બધું બેકાબુ નહીં બનાવી શકે. તો રામ ઉપર હું ધ્યાન કરું છું, એ રામ કોણ છે?
ઠીક છે, બહુ સુંદર મૂર્તિ રામલલા, એનું હું ધ્યાન કરું છું. એ રામલલાની મૂર્તિ ખંડિત થઈ ગઈ તો મન ખિન્ન થઈ ગયું, સ્વાભાવિક છે. પણ એ રામલલા છેવટે કોણ છે એનું જો ધ્યાન રાખીએ તો મન આપણું મજબૂત રહેશે. શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. એ રામ કોણ છે? શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ. એ તો પરાત્પર રામ, એબ્સોલ્યુટ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ, અનંત, ઇન્ફિનિટ, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. સમય, સ્થળ અને કાળની મર્યાદાની ઉપર છે. અને એ જ્યારે કાળની મર્યાદામાં આવે છે ત્યારે કાલાત્મક પરમેશ્વર રામ, ત્યારે પરમેશ્વર રામ થાય છે. અને પરમેશ્વર રામ થયા એના પછી ત્રીજું સ્ટેપ છે દશરથ નંદન રામ, અયોધ્યાવાસી રામ. ત્યારે અયોધ્યા અને દશરથ નંદન આવ્યા. પહેલા શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, પછી કાલાત્મક પરમેશ્વર રામ, અને પછી દશરથ નંદન રામ. તો દશરથ નંદન રામ એ ખરેખર તત્વતઃ તો શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ છે. એ તો સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એટલું જ નહીં, સમસ્ત વિશ્વમાં જે વ્યાપ્ત છે, વિશ્વમાં જે વ્યાપ્ત એ પણ એનો એક અંશ જ છે. બાકી તો એનું જે અસલ સ્વરૂપ છે એ તો આ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, સ્થળ અને કાળ, એ જે વિશ્વ જેને આપણે કહીએ છીએ, સમસ્ત બ્રહ્માંડ કહીએ છીએ, એ બ્રહ્માંડથી પણ પરે છે. ફક્ત પૃથ્વીમાં જે ચાલી રહ્યું છે એનાથી બ્રહ્મને શું લાગે વળગે? કેટલું મોટું એ જે અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મનો એક જ અંશ કેવલ આ બ્રહ્માંડ થયો છે. એ બ્રહ્માંડમાં કેટલી બધી ગેલેક્સીસ, એ લાખો લાખો કરોડો ગેલેક્સીસમાંથી એક ગેલેક્સી, એ ગેલેક્સીમાંથી મિલ્કી વેમાંથી એક સૌર એ મંડળ, એ સૌર મંડળમાંથી એક ગ્રહ પૃથ્વી, અને એ પૃથ્વીના એક ભાગમાં કંઈ ચાલી રહ્યું છે. તો એનાથી શુદ્ધ બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મને શું મતલબ? તો જ્યારે આ નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, શુદ્ધ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એ રામની, એ બ્રહ્મની ચિંતા આપણે જ્યારે કરીશું ત્યારે આ બધી વસ્તુ ફીકી લાગશે. જે આપણે ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે એરોપ્લેનમાંથી જઈએ, અત્યારે 7 માળની બિલ્ડિંગ જોવામાં પણ આપણને તકલીફ પડે, પણ ઉપરથી નાની રમકડા જેવી બિલ્ડિંગ, નદી સાવ નાનકડી પાતળી રેખા, નાની લાગે. એવી જ રીતે ત્યારે આ જીવનની સમસ્યાઓ, જીવનની મોટી મોટી ઘટનાઓ, આ બધી સાવ નાની નાની લાગશે જ્યારે આપણું મન ઉન્નત દિશામાં હશે, જ્યારે આપણું મન ઉન્નત અવસ્થામાં રહેશે, ઉન્નત અવસ્થામાં જશે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં જ્યારે જશે ત્યારે આ બધી વસ્તુ નાની નાની થઈ જશે. એના માટેનો પ્રયત્ન કરવો, એવી અલિપ્તતા કેળવવાનો પ્રયત્ન પણ આપણે સાથે સાથે કરવો જોઈએ. એ જાતનો પ્રયત્ન જો રહેશે તો આ ધ્યાનનો અભ્યાસ આપણો ત્યારે કોઈ પણ રીતે બંધ નહીં થાય. ભલે થોડોક એમાં વ્યવધાન થશે, પણ વધારે વખત એ વ્યવધાન ટકશે નહીં. તો શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. અને બીજી પણ આપણે વાત કહી હતી કે જો રામ દશરથ કા બેટા, વહી રામ હૈ ઘટઘટ में लेटा, वही राम है जगत पसेरा, वही राम है सबसे न्यारा. શ્રી રામકૃષ્ણ દેવ આ ખૂબ ઘણી વાર આ શબ્દો ટાંકતા, ખૂબ જ પ્રસિદ્ધ વાક્યો છે. તો જો રામ દશરથ કા બેટા નંદન, દશરથ નંદન રામ, એની આપણે પૂજા કરીએ, ખૂબ શ્રદ્ધા છે, જરૂર છે. પણ એ રામ ખરેખર કોણ છે? શુદ્ધ એ જો રામ દશરથ કા બેટા, વહી રામ હૈ ઘટઘટ में लेटा, દરેક ઘટમાં વ્યાપ્ત છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, દરેકે દરેક વ્યક્તિની અંદર એ રામ બેઠેલા છે. માત પિતા બંધુ સખા સવહી રામ રામ. દરેક વ્યક્તિમાં, એ ગમે તે જાતિનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો હોય, ગમે તે દેશનો હોય, દરેકે દરેક વ્યક્તિમાં એ રામ બેઠેલા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતી. હે અર્જુન, એ ઈશ્વર દરેકે દરેક વ્યક્તિના હૃદયમાં પેસેલા છે. એમાં એમ નથી કીધું બ્રેકેટમાં -100 ક્યાંય નથી કીધું. દરેકે દરેક વ્યક્તિના, ઈશ્વર સર્વભૂતાનામ, દરેકે દરેક ભૂતોમાં, દરેકે દરેક જીવોમાં, એ ગમે તે જાતિનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે ધર્મનો હોય, દરેકે દરેકમાં એ રામ બેઠેલા છે, મારા રામ બેઠેલા છે. દરેકે દરેકમાં મારા ઈશ્વર બેઠેલા છે, દરેકે દરેકમાં મારા ખુદા બેઠેલા છે, દરેકે દરેકમાં મારા અલ્લાહ બેઠેલા છે, દરેકે દરેકમાં મારા ગોડ બેઠેલા છે. એવી જાતની કલ્પના જ્યારે, એવી જાતની ધારણા જ્યારે પુષ્ટ થશે, ઈશ્વર વિશેની જ્યારે ધારણા સ્પષ્ટ થશે, ત્યારે પછી આ ઘટમાળાઓ આપણા મનને પ્રભાવિત નહીં કરી શકે. તો જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટઘટ में लेटा, वही राम जगत पसेरा.
અને એ જગતના દરેક કણ કણમાં એ વ્યાપ્ત છે. કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં આ ઈશ્વરનો આવિર્ભાવ નથી. ઘાસના તણખલામાં પણ રામકૃષ્ણ દેવે એક્સપેરિમેન્ટ પોતાના જીવનમાં પ્રયોગશાળામાં બતાવી દીધું કે એ ઘાસ ઉપર ચાલતા એમની છાતી ઉપર જાણે પીડા થાય છે. તો ઘાસમાં પણ એ જ બ્રહ્મ છે. તો ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગતામ જગત. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, ઓતપ્રોત થયેલો છે આ ઈશ્વર. આ દરેકે દરેક જે જગતની દરેક વસ્તુમાં ઓતપ્રોત થયેલો છે, પેસેલો છે. તો આ વસ્તુ યાદ રાખવાની કે ઓતપ્રોત થયેલો છે. તો જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટ ઘટ में लेटा, વહી રામ જગત પસેરા, અને વહી રામ એ સબસે ન્યારા. અત્યંત મહત્વપૂર્ણ વાત છે. જગતના દરેકે દરેક વ્યક્તિમાં છે, દરેકના દરેક કણકણમાં છે, પણ એ સિવાય જે રામ છે હજી એક એનું થર્ડ ડાયમેન્શન શું છે? એનું ત્રીજું સ્વરૂપ શું છે? સબસે ન્યારા. આ જગતથી અલગ અલિપ્ત છે. ટાઈમ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, એબ્સોલ્યુટ, ઇન્ફિનિટ, અનંત બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, શુદ્ધ બ્રહ્મ પરાત્પર. એ એનું અસલ સ્વરૂપ છે તત્વત. જો એ જ હોય તો જગતની કોઈ ઘટમાળ પછી એને સ્પર્શી શકતી નથી. તો આપણી ઈષ્ટ વિશેની ધારણા, પછી એ રામ હોય, કૃષ્ણ હોય, રામકૃષ્ણ હોય, તો રામકૃષ્ણના પણ 3 રૂપ. એક તો રામકૃષ્ણ કોણ છે? હા, કામારપુકુર નામના ગ્રામમાં, કલકત્તાથી 80 માઇલ દૂર કામારપુકુર નામનું ગામ, ત્યાં શ્રી રામકૃષ્ણ દેવે જન્મ લીધો. અને પછી કલકત્તામાં દક્ષિણેશ્વર મંદિરમાં એમણે આવી રીતે સાધના કરી. કાશીપુર ઉદ્યાન બાટીમાં એમને ગળામાં કેન્સર થયો અને એમણે પોતાનું શરીર ત્યાગી દીધું. આ એક રામકૃષ્ણ લીલા કરી, આ લીલા ચિંતન. તો એક આવ્યા, ઈશ્વર આવ્યા જગતના કલ્યાણ માટે. અચ્છા, બીજું એમનું રૂપ છે જે રામ, જે કૃષ્ણ, સહી રામકૃષ્ણ. રામકૃષ્ણ દેવ પોતે કહેલું છે કે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ રામકૃષ્ણ, એટલે કે ઈશ્વર. તો ઈશ્વર તરીકે નિયંતા. પણ ત્રીજું એનું સ્વરૂપ છે અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ. એ જ રામકૃષ્ણ થયા છે. મારા રામકૃષ્ણ, મારા ઈષ્ટ રામકૃષ્ણ દેવ છે. એ કોણ છે? એ ફક્ત એ અહીંયા જે કામારપુકુરમાં જન્મેલા અને કલકત્તામાં કાશીપુર ઉદ્યાન બાટીમાં ગળામાં કેન્સરથી મહાસમાધિ પામેલા જ રામકૃષ્ણ નહીં. એ રામકૃષ્ણ દરેક જગ્યાએ વ્યાપ્ત છે, આજે પણ છે. દરેક જગ્યાએ વ્યાપ્ત છે, દરેક વ્યક્તિના હૃદયમાં એ રામકૃષ્ણ મારા છે. અને ત્રીજું, આ બધાથી પરે એ એબ્સોલ્યુટ બ્રહ્મ, એ જ રામકૃષ્ણ, એનું તત્વત રૂપ છે. તો આવી ધારણા જ્યારે દરેક વ્યક્તિને પોતાના ઈશ્વર પ્રત્યે, પોતાના ઈષ્ટ પ્રત્યે હશે, તો આ સંકીર્ણતા જશે, સંકુચિતતા જશે, અને હૃદયની સંકુચિતતા, સંકીર્ણતા જશે. મન જરાક ઉર્ધ્વે રહેશે અને ઈષ્ટ વિશેની ધારણા પણ ઉર્ધ્વે થશે. ત્યારે આ બધી સમસ્યાઓ, આ બધી નાની લાગશે. ત્યારે આટલું બધું આપણા મનને પ્રભાવિત નહીં કરી શકે. આ બહારની અરાજકતા, બહારની ઘટમાળાઓ આપણા મનને એટલું બધું વિચલિત નહીં કરી શકે અને આપણા મનને ધ્યાનની પરિસ્થિતિમાં રાખવા માટે આપણને સહાયરૂપ થશે. તો આ બધી ચર્ચા આપણે આ પહેલા પણ કરી હતી કે જ્યારે આવી અરાજકતાની સ્થિતિ હોય, અસામાન્ય સ્થિતિ હોય, ત્યારે ધ્યાન જો ન થતું હોય તો ત્યારે ધ્યાનને બદલે પ્રાર્થના કરવી, જે લોકો એનાથી પ્રભાવિત થતા હોય. અને બીજું, સાથે સાથે અલિપ્તતા કેળવવાનો પ્રયત્ન કરવો. અને આ અલિપ્તતા કેળવવામાં આવી જાતે પોતાના મનને જરાક ઉર્ધ્વે લઈ જવા માટેનો પ્રયત્ન કરવો. ઈશ્વર વિશેની આપણી કલ્પનાને જરા વધુ ઉન્નત બનાવી. આ બધા પ્રયત્નો દ્વારા જલ્દીથી જલ્દી આ પોતાના મનને ઘટમાળાઓથી અલિપ્ત કરી અને ફરીથી ધ્યાનને અનુરૂપ બનાવી અને પછી ધ્યાનના અભ્યાસમાં પ્રવૃત્ત થવું. તો આવી રીતે આપણે એ અસામાન્ય સ્થિતિના ધ્યાનની વાત કરી. બીજી વાત આપણે જે પ્રારંભ કરી હતી કે પતંજલિએ જે કહ્યું હતું કે એકાગ્રતાના ધ્યાનમાં જે બાધક તત્વો છે એની આપણે વિસ્તારની ચર્ચા કરી હતી એક સૂત્ર દ્વારા. તો જે મોડર્ન સાયકોલોજીસ્ટ, આધુનિક મનોવૈજ્ઞાનિકો, એ લોકો શું કહે છે? એકાગ્રતામાં કયા કયા તત્વો બાધક છે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં? તો એ માટે પણ જે વિભિન્ન એક્સપેરિમેન્ટ્સ થયા સાયકોલોજીસ્ટ દ્વારા, એમાં એમણે 2 કે 3 વસ્તુઓ કરી છે. અને આપણે જોઈશું કે જે વસ્તુ પતંજલિ કહે છે એને જુદા શબ્દોમાં, એને જ જાણે કે અનુરૂપ એ બધી વાતો સાયકોલોજીસ્ટ કહે છે. પહેલી વાત તો એ લોકો કહ્યું છે
એ લોકો કોન્સન્ટ્રેશનનો અને અટેન્શન બંનેને એક જ સંજ્ઞા આપે છે, જો કે બંનેમાં થોડુંક અંતર છે, પણ આપણે એ અંતર તરફ નહીં જઈએ. અટેન્શન, જે ધ્યાન આપણે કહીએ છીએ કે તમારું અટેન્શન ક્યાં છે, એને અને કોન્સન્ટ્રેશન, એ બંનેમાં એ લોકો એકાગ્રતા, એ બંનેમાં એ લોકો તફાવત કરતા નથી મોડર્ન સાયકોલોજીસ્ટ. પણ ખરેખર તો કોન્સન્ટ્રેશન, એકાગ્રતા એક વધારે મહત્વનો અને વધારે વિશાળ એક એનો અર્થ થાય છે. પણ આપણે અટેન્શનના અર્થમાં પણ જો લઈએ તો પહેલી વાત તો એમ લોકો કરી, ફ્લક્ચ્યુએશન ઓફ અટેન્શન ઇઝ મોર રેપિડ એન્ડ વેરાઇડ ઇન ધ સ્ટેટ ઓફ ફેટીગ. આ એમણે એક્સપેરિમેન્ટ કરીને કહ્યું કે આજે એક એક્સપેરિમેન્ટ કરીને એમ લોકો કહ્યું કે અટેન્શન, જેને આપણે એકાગ્રતા કહીએ, કે મનનું ધ્યાન દેવાની જે પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિમાં એ લોકોએ જોયું કે જ્યારે કોઈ વ્યક્તિ શ્રમથી થાકી ગયેલી હોય, પરિશ્રમથી થાકી ગયેલી હોય, ત્યારે એનું અટેન્શન વધારે ફ્લક્ચ્યુએટ થાય છે. આ એક વસ્તુ તો એની આપણે વાત કરી હતી કે આ પણ એક બાધક તત્વ છે. જ્યારે શરીર થાકેલું હશે અથવા મન થાકેલું હશે, તો જ્યારે શરીર અને મન થાકેલા હશે ત્યારે આ અટેન્શન, એકાગ્રતા આપણી ફ્લક્ચ્યુએટ કરશે. એકાગ્રતા, મન એકાગ્ર કરવામાં જરાક મુશ્કેલી પડશે. આ પહેલી વાત. તો એ પતંજલિ જે કહ્યું એની સાથે મળી જાય છે. બીજું, we can attend to only one thing at a time because attention is unitary factor. Experiment McDowell's disc apparatus. McDowell's disc apparatus, એમણે એક્સપેરિમેન્ટ કર્યો મેકડોગલ ડિસ્ક એપરેટસ દ્વારા, અને એણે બતાવ્યું કે આ જે અટેન્શન છે એ યુનિટરી ફેક્ટર છે, સિંગ્યુલર ફેક્ટર છે. એટલે એટ એ ટાઈમ યુ કેન અટેન્ડ ટુ ઓનલી વન થિંગ. અટેન્શન કેન બી પેઇડ ટુ ઓનલી વન થિંગ. ના, અમને તો રેડિયો સાંભળતા સાંભળતા જ અમારી એકાગ્રતા વધે છે. ખોટી વાત. જો કોઈ કહેતો કે ના, કોઈ વિદ્યાર્થી કહે છે ભણવામાં જ્યારે અમારે રેડિયો ચાલતો હોય, ફિલ્મી ગીત વાગતા હોય, ત્યારે અમારે ભણવામાં સરસ મન લાગે છે. ખોટી વાત છે. એક્સપેરિમેન્ટ દ્વારા પુરવાર થઈ ગયું છે અટેન્શન ઇઝ ઓલવેઝ સિંગ્યુલર. તો તમારું અટેન્શન ક્યારેક તમારા મનને તમે પોતાની જાતને તમે છેતરવા માટે, બીજાને છેતરવા માટે તમે કહી શકો કે ના અમારું મન એકાગ્રતામાં થાય છે, પણ નહીં. Attention is always unitary factor. At a time we can attend to only one thing. પણ ના, અમે તો કરીએ છીએ બીજું કામ. કેમ તમે કહો છો? હા, અમે નીટિંગનું કામ કરીએ છીએ, બહેનો કરે છે, સ્વેટર વણવાનું કામ કરે છે. હા, મેકેનિકલ જોબ્સ કેન બી ડન. મેકેનિકલ જોબ્સ આનો અર્થ જ છે જે ઓટોમેટિક કામ થતું હોય ત્યાં અટેન્શનની જરૂર નથી, એટલે થઈ શકે છે. પણ અટેન્શન ઇઝ યુનિટરી ફેક્ટર. જ્યાં તમારો માન લો સોય તમારે ઊનમાં એ કરીએ છીએ, કાંતવીએ છીએ, અને કદાચ ભૂલથી આંગળીમાં લાગી ગઈ સોય, તરત જ તમારું અટેન્શન ત્યાં આંગળી તરફ જશે ને એટલા વખતે પાછું તે ભણવામાં મન નહીં રહે. અથવા તો તમે બીજું કંઈ સાંભળતા હશો ત્યાં મન નહીં રહે, ત્યારે અટેન્શન પાછું અહીં આવી ગયું. વળી 2 સેકન્ડ પછી પાછું ભલે તમે ગમે તે જાય, પણ એ ડિવાઈડ તો થશે જ. એટલા માટે આ એક બહુ જ મહત્વપૂર્ણ આપણે વાત યાદ રાખવાની. એટ એ ટાઈમ વી કેન ડુ મેની થિંગ્સ. થઈ શકે છે, જેટલું મેકેનિકલ નેચરનું કામ હોય થઈ શકે છે. આપણે એ સફાઈ કરીએ છીએ ત્યારે મનથી આપણે ભજન ગાઈ શકીએ, મનમાં ભગવાનનું નામ લઈ શકીએ, પણ ત્યારે મન ભગવાનમાં જો હોય અને તો પછી સફાઈમાં મન નહીં રહે. તો પણ સફાઈ જો એક ઓટોમેટિક જોબ થઈ ગઈ, જે તમારે ધ્યાન દઈને સફાઈ કરવી પડશે કે ક્યાંક ખૂણે ખાંચરે રહી ગયું છે કે નહીં, ત્યારે એટલી સેકન્ડ માટે થઈને તમારે ભગવાનનું ત્યારે ધ્યાન છોડી અને જોવું પડશે કે કોઈ કચરો રહી ગયો છે કે નહીં. પણ મોરલેસ આપણે મન એટલું એડજસ્ટ થઈ જાય છે કે આપણને ખબર પડતી નથી કે ટેન્શન આવી રીતે ડાયવર્ટ થાય છે. આપણને એમ લાગે છે કે આપણું બધું કામ આપણે 3-4 કામ એક સાથે કરી શકીએ છીએ. લખવાનું કામ કરી શકીએ છીએ, આ તરફ વાતચીત પણ કરીએ છીએ, ટેલિફોન ઉપર બધું થઈ રહ્યું છે. પણ ત્યારે આપણું જે અટેન્શન ડિવાઈડ થવાથી એનું કોન્સન્ટ્રેશન, એની એકાગ્રતા ભંગ થાય છે. અને એકાગ્રતા ત્યારે શું છે, ફ્લક્ચ્યુએટ કરતી હોય છે. થોડીક વાર અહીં લખવામાં ગયું, વળી અહીં સાંભળવામાં ગયું, અને એટલે જ ક્યારેક ક્યારેક કોમ્યુનિકેશન ગેપ થઈ જાય છે. જ્યારે આપણે બરાબર ધ્યાન દઈને નથી સાંભળતા, ત્યારે જ બીજું કામ કરતા હોય તો બીજો વિચાર કરતા હોઈએ, એટલા જ માટે કોમ્યુનિકેશન ગેપ થાય છે. એટલા માટે ખાસ કરીને આપણે જ્યારે ધ્યાનની વાત કરીએ છીએ, વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરી રહ્યો હોય છે, અથવા તો કોઈ આધ્યાત્મિક સાધક જ્યારે ધ્યાન કરી રહ્યો છે, ત્યારે બની શકે ત્યાં સુધી બાકી બધા વિચારોને, બાકી બધી પ્રવૃત્તિઓને, બાકી બધી ઇન્દ્રિયોના કાર્યોને બની શકે એટલી આપણે એની પ્રવૃત્તિઓને બંધ કરવી જોઈએ. આંખ બંધ કરી, એટલે જ આંખ બંધ કરીને ધ્યાન કરે છે. આંખ ખુલ્લી રાખીને શું ધ્યાન ન થાય, પણ એ જેની ખૂબ જ સ્થિતિ ઊંચી થઈ ગઈ છે, પણ આ સરળતા પડે. આંખ બંધ કરવાથી કમસે કમ એક પ્રકારનું જે
વ્યવધાન ઓછું થયું. એવી જ રીતે કાન જો આપણે બંધ કરી શકીએ તો બીજા જેટલા વ્યવધાનો છે, જેટલા ઓછા વ્યવધાનો હશે, અટેન્શન ઇઝ યુનિટરી, ત્યારે આપણું મન અને વિચારોને પણ, બીજા બધા વિચારો પણ અટકાવી શકીશું, ત્યારે મન એકાગ્ર થશે. તો આ પણ આપણે જે જોયું હતું કે બીજી બધી વસ્તુઓના વ્યવધાનોથી અલગ રહેવાથી એકાગ્રતા વધે છે. એ જ વાત મોડર્ન સાયકોલોજીસ્ટ પણ પોતાના એક્સપેરિમેન્ટ દ્વારા કહે છે કે અટેન્શન ઇઝ ઓલવેઝ અ યુનિટરી ફેક્ટર. આને આપણે યાદ રાખવાનું. પછી કહે છે વેન વન ઇઝ મોટિવેટેડ વેલ, distractions may not have much effect, so spot out distractions and remove them or at least minimize them. એટલે જ્યારે મોટિવેશન, આપણે કોઈ કાર્ય કરવા માટેની તત્પરતા જ્યારે વધારે હોય છે, ત્યારે તો આપણને બાહ્ય જે પરિબળો એ એટલું નુકસાન કરતા નથી. ખૂબ, જેમ કે ઉદાહરણ, કેટલાક લોકો કહે છે કે ખૂબ અમારે કોલાહલ થાય છે, બાળકો કરતા હોય ત્યારે ભણવાનું ન થતું હોય, ત્યારે ધ્યાન ન લાગતું હોય, જરૂર, અથવા તો અતિથિ આવે, ગેસ્ટ આવે, કેટલું બધું ત્યારે ડિસ્ટર્બન્સ થાય, ત્યારે અમારું બધું કોન્સન્ટ્રેશન બ્રેક થઈ જાય છે. બરાબર છે, પરિબળો. એનું કારણ શું છે? એનું એક કારણ છે બહારના કારણો, બાહ્ય કારણો. એનું બીજું કારણ છે યુ આર નોટ વેલ મોટિવેટેડ. તમને ભણવાનો એટલો બધો આગ્રહ નથી અને ધ્યાન કરવાનો એટલો બધો આગ્રહ નથી, એટલા માટે બાહ્ય પરિબળો તમને નુકસાન કરી જાય છે. વેન વન ઇઝ મોટિવેટેડ વેલ, distraction may not have much effect. ત્યારે બહારના ડિસ્ટ્રેક્શન્સ એ મન પર વધારે અસર કરતા નથી. પુરાવો તમે જોઈ લ્યો. કોઈ સરસ, કોઈ ઇન્ટરેસ્ટિંગ ટીવી ઉપર ફિલ્મ આવતી હોય, ક્યારે ગેસ્ટ આવીને વયા ગયા ખબર નથી પડી, બીકોઝ યુ આર વેલ મોટિવેટેડ. પણ ભણતી વખતે, ધ્યાન કરતી વખતે યુ આર નોટ વેલ મોટિવેટેડ, સો યુ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ ધ ફેક્ટર્સ વિચ આર ઇનિબિટિંગ માય કોન્સન્ટ્રેશન. તો એના માટે બે પ્રયત્ન કરવા. એક તો આપણે મોટિવેશન વધારવાનું, ભણવાનું માટે કે ધ્યાન માટે, જેના માટે એકાગ્રતા આપણે મનને વધારવાની પ્રયત્ન કર્યા છે, એના માટેનું આપણે ઈચ્છા શક્તિ દ્રઢ કરીને કે ના, મારે એકાગ્રતા મેળવવી જ છે, ગમે તે રીતે, ગમે તેવા ફેક્ટર્સ હશે બાહ્ય, એ એક ઈચ્છા શક્તિ દ્રઢ કરવાની, મોટિવેશન વધારવાનું. અને બીજું એનું છે કે આ બહારના ડિસ્ટ્રેક્શનને મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો, રિમૂવ કરવાનો પ્રયત્ન કરવાનો. જો રિમૂવ ન થઈ શકે તો મિનિમાઇઝ કમસે કમ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલું આપણે કરી શકીએ. When one is not well motivated, we have to try to remove distractions or minimize them. પછી span of attention. Span of attention arises when material is meaningful. Span of attention એટલે આપણે એક વસ્તુની ધારણા જે કરી શકીએ એક સાથે, એ ધારણા કરવાની જે શક્તિ છે, એ ધારણા કરવાની શક્તિ, span of attention increases in proportion to the material is meaningful or not. તમે આપણે એનું ઉદાહરણ છે કે મોટર કારનો નંબર કોઈ દિવસે 4 નંબરથી વધારે નથી આપતા. કેમ? સ્પાન ઓફ અટેન્શન નંબર છે, એ મિનિંગફુલ નંબર નથી આપણા માટે, કોઈ એની સાથે આપણા જીવન સાથેનું તાદાત્મ્ય નથી. અને એટલા જ માટે જ્યારે એ નંબર સાથે આપણું જે કનેક્શન નથી અને આપણા માટે એની કોઈ મિનિંગ ખાસ નથી, એટલા માટે એક સાથે આપણે 6 નંબર વાંચવામાં આપણને તકલીફ પડશે, કારણ કે સ્પાન ઓફ અટેન્શન ઇઝ વેરી લિમિટેડ. પણ જ્યારે મિનિંગફુલ હોય ત્યારે સ્પાન ઓફ અટેન્શન ઇન્ક્રીઝેસ. એટલા જ માટે આનો ફાયદો ઉઠાવીને, આ સાયકોલોજીસ્ટની જે આ ખોજને ફાયદો ઉઠાવીને જ એ લોકો મોટરમાં, ગાડીમાં નંબર આપે, પ્લેટમાં 3 કે 4 નંબર, એનાથી વધારે નંબર નથી આવતા, કારણ કે સ્પાન ઓફ અટેન્શન ઇઝ લિમિટેડ. પછી હવે કયા કયા ફેક્ટર્સ, કયા કયા પરિબળો આપણે આ એકાગ્રતામાં બાધક સ્વરૂપ નીવડે છે અથવા એકાગ્રતામાં આપણને સહાયરૂપ નીવડે છે, એના માટેની ચર્ચા જેમ આપણે પતંજલિ અનુસાર કરી, મોડર્ન સાયકોલોજીસ્ટ અનુસાર કરીએ, તો ત્યાં અવિનાશમ લિંગમ ગર્લ્સ હાઈસ્કૂલ છે, અવિનાશ લિંગમ ગર્લ્સ હાઈસ્કૂલ, ત્યાં કોયમ્બટુરમાં એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો. 108 બહેનોનો એ લોકોએ, એ અલગ 11મા ધોરણની બહેનોનો એ લોકોએ કર્યો. જો કે આ વિદ્યાર્થીઓ માટેના જે કોન્સન્ટ્રેશન માટેની જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, પણ આધ્યાત્મિક સાધકો માટે પણ એ જ પરિબળો, એ જ પ્રિન્સિપલ્સ, એ જ સિદ્ધાંતો કામ કરે છે. એટલે આપણે એને પેરેલલ લઈ રહ્યા છીએ. તો 11મા ધોરણની 108 બહેનોનો એ લોકોએ એનાલિસિસ કર્યો, એક્સપેરિમેન્ટ કર્યો, ક્વેશ્ચનર કર્યો, અને અવિનાશલિમ ગર્લ્સ હાઈસ્કૂલનો. અને પછી એ લોકોએ જે તારણી કરી છે, એ તારણી પ્રમાણે પહેલી વાત તો થઈ કે ક્વાયટ એટમોસ્ફિયર ઇન હોમ, સ્કૂલ એન્ડ કોમ્યુનિટી. વોટ આર ધ ફેક્ટર્સ વિચ ઇન્ક્રીઝ કોન્સન્ટ્રેશન?
કે એ કયા પરિબળો આ એકાગ્રતામાં સહાયક નીવડે છે. એ માટેનું પ્રથમ કહ્યું કે ક્વાયટ એટમોસ્ફિયર ઇન હોમ, સ્કૂલ એન્ડ કોમ્યુનિટી. શાળામાં, ઘરમાં અને સમાજમાં જ્યારે શાંત વાતાવરણ હોય છે ત્યારે આ એકાગ્રતામાં એ સહાયક રૂપ નીવડે છે. બીજું, સેક્યુરિટી એન્ડ અફેક્શન, સલામતી અને સ્નેહ. આ પણ એક એકાગ્રતા માટેનું સહાયરૂપ એક પરિબળ છે. જ્યારે સલામતીની ભાવના નથી હોતી, અસલામતીની ભાવના હોય છે, અથવા પૂરતો સ્નેહ ઘરમાં કે સ્કૂલમાં નથી મળતો વિદ્યાર્થીને, ત્યારે એની એકાગ્રતામાં બાધક એની એકાગ્રતામાં આ તત્વ બાધક નીવડે છે. એવી જ રીતે આધ્યાત્મિક સાધકો માટે જ્યારે એ લોકો અસલામતીનો અનુભવ કરે છે, પોતાના આધ્યાત્મિક જીવન માટે અસલામતીનો અનુભવ કરતા હોય કે પોતાના વ્યક્તિગત જીવનમાં કોઈ વિશેષ પ્રકારની ઘટના ઘટી ગઈ હોય જેને કારણે અસલામતીનો અનુભવ કરતા હોય, તો ત્યારે એ મનની એકાગ્રતા એમાં ભંગ થાય છે. ત્રીજું, ક્લેરિટી ઇન ટીચિંગ. આ સ્ટુડન્ટ્સ માટે વિશેષ કરીને કે જે શિક્ષણ એ જે શિક્ષા જે આપવામાં આવી છે, ક્લેરિટી, એમાં કેટલા પ્રમાણમાં એ શિક્ષા સારી રીતે આપવામાં આવી છે એના ઉપર પણ મનની એકાગ્રતાનો પ્રભાવ પડે છે. એવોઇડન્સ ઓફ નોઇસ, અવાજ જો વધારે થતું હોય તો નેચરલી એનાથી એકાગ્રતા ભંગ થાય છે. અને ફ્રીડમ ફ્રોમ ડિસ્ટ્રેક્ટિંગ ગેસ્ટ એન્ડ નેબર્સ, કે પાડોશી અવરજવર કરતા હોય અને અતિથિઓ અવરજવર કરતા હોય, એને લીધે પણ આ વિદ્યાર્થીઓમાં મનની એકાગ્રતાનો પ્રભાવ પડ્યો છે. આવી જાતને એ લોકો કર્યું. પછી એ સિવાય સાયકોલોજીસ્ટ લોકોએ જે મર્ફી અને બીજા બધા મોડર્ન સાયકોલોજીસ્ટ એ લોકોએ જે કહ્યું કે કયા કયા ફેક્ટર્સ, કયા કયા પરિબળો એકાગ્રતામાં મહત્વનો ભાગ ભજવે, તો એના એ લોકોએ 4 ભાગ કર્યા: ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ. આ 4 પ્રકારના પરિબળો, 4 kinds of factors which affect concentration of mind. તો પહેલા તો ફિઝિકલ ફેક્ટર્સ, ભૌતિક પરિબળોમાં એમણે કહ્યું કે ડેબિલેટિંગ ફેક્ટર્સમાં કયા કયા છે ફિઝિકલ ફેક્ટર્સમાં. તો સૌથી પહેલા તો પુઅર હેલ્થ, ઇનએક્ટિવ લાઈફ, ઇલનેસ. ભગ્ન સ્વાસ્થ્ય, બીમારી અને આળસુ જીવન. આ સૌથી પહેલું. આની ચર્ચા આપણે કરી હતી. એ જ વાત ગીતામાં પણ કહી, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાઓ બોધસ્ય યોગો ભવતી દુઃખ. કે પરિમાણસર ખાવું, પરિમાણસર સૂવું, વધારે સૂવું નહીં, વધારે ખાવું નહીં, ઓછું પણ ખાવું નહીં, ઓછું પણ સૂવું નહીં. આજે પ્રમાણસર ખાવું, મધ્યપંથાવલંબનીય. એ જ વાત અહીંયા પણ કહી કે જો ભગ્ન સ્વાસ્થ્ય હશે, બીમારી હશે, આળસુ જીવન હશે, તો એનાથી એકાગ્રતામાં એ અવરોધ ઉત્પન્ન થશે. હંગર, સ્ટાર્વેશન, સ્લીપલેસનેસ, ભૂખ, અનિદ્રા. વાત કરીએ આપણે યુક્તાહાર વિહારસ્ય. પછી પુઅર સિટિંગ એન્ડ લાઇટિંગ અરેન્જમેન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, ઇન ધ રૂમ વિથ ઇનએડિક્વેટ વેન્ટિલેશન, ગ્લેર ઓન ધ બ્લેકબોર્ડ. આ તો જેમ વિદ્યાર્થીઓ માટે કરી, એવી જ રીતે ધ્યાન જે લોકો કરે છે, પ્રકાશ, હવા અને બેસવાની વ્યવસ્થા બરાબર જો ન હોય, આપણે ધ્યાન માટે જો બેસતા હોઈએ કે ભણવા માટે બેસતા હોઈએ, ઘરમાં બેસતા હોઈએ કે સ્કૂલમાં બેસતા હોઈએ, તો બેસવાની વ્યવસ્થા જો બરાબર નહીં હોય, કમ્ફર્ટેબલ નહીં હોય કે સારી નહીં હોય, અને આસપાસનું વાતાવરણ, હવા, ઉજાસ જો બરાબર નહીં હોય, ગોંધીયું વાતાવરણ હશે, તો એનાથી પણ મનની એકાગ્રતા ઉપર પ્રભાવ પડે છે. આના ઉપર આપણે વિસ્તારની ચર્ચા કરી હતી. ડઝ સ્પેસ ઇન્ફ્લુએન્સ કોન્સન્ટ્રેશન ઓર નોટ? એના ઉપર વિસ્તારની ચર્ચા આપણે કરી હતી કે બાહ્ય સ્થળ એ મનની એકાગ્રતા પર કેવો પ્રભાવ પડે છે. એના ઉપર મોડર્ન જે એક્સપેરિમેન્ટ્સ કેટલા થઈ ગયા, સાયન્ટિસ્ટ લોકોએ જે એક્સપેરિમેન્ટ્સ કર્યા, એ બધાની ન્યુરોલોજીસ્ટ એ લોકોએ જે એક્સપેરિમેન્ટ્સ કર્યા, ઉંદર ઉપર કર્યા, બીજા ઉપર કર્યા, આ બધાની ચર્ચા આપણે કરી હતી. તો એ જ વાત અહીંયા કહે છે કે પ્રકાશ, હવા અને બેસવાની વ્યવસ્થા બરાબર નહીં. પછી ફ્રિક્વન્ટ ડિસ્ટર્બન્સીસ ડ્યુ ટુ વિઝિટ્સ ઓફ વીઆઈપીસ, નોન એજ્યુકેશનલ એક્ટિવિટીઝ. તો બહારના વ્યવધાનો, અતિથિઓ આવે કે બીજા કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિઓ આવ્યા, વળી આ ગયા, બીજા આવ્યા, એનાથી પણ મનની એકાગ્રતાઓમાં એ વ્યવધાન આવે છે.